વાળા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. આ હળાહળ કળિયુગમાં આજકાલ ઢોંગી ભગવાનોની પોતાની સ્વામિનારાયણ નામે પ્રાઇવેટ વિમુખ સંસ્થાઓનો રાફડો ફાટ્યો છે. સ્વામિનારાયણના નામે જે મન ઘડિત છે, જે કપોળ કલ્પિત છે, જે ફેક છે, જે ફ્રોડ છે, એવી પાખંડ અધર્મ ચલાવી મોક્ષ સાથે ચેડા કરનારી છે. એવી આ સ્વામિનારાયણના નામે બંધ ચલાવનારી આ તમામ વિમુખ સંસ્થાઓ છે. બોચાસણ અક્ષર પુરુષોત્તમ, હરિધામ સોખડા, મુક્ત જીવન મણિનગર, મુક્ત જીવન કુમકુમ, અબજી બાપા વાસણા, અનુપમ મિશન, ગુણાતીત જ્યોત, ગુણાતીત સમાજ, યોગી ડિવાઇન સોસાયટી, પ્રગટ પુરુષોત્તમ અને JAPS આ તમામ વિમુખ સંસ્થાઓ સ્વામિનારાયણ નામે બંધ ચલાવે છે, માટે બંડિયાઓ કહેવામાં આવે છે. મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત વરતાલ 18માં ભગવાન શ્રી સ્વામિનારાયણે એમ કહ્યું કે જે સત્સંગી હોય તેને અમે સ્થાપિત કરેલ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રીત અવશ્ય જાણવી જ જોઈએ. બીજી અમારી ધર્મકુળની ગુરુ પરંપરા જાણવી જ જોઈએ. અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી જ જોઈએ. અને ત્રીજા અમારા અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવા જ જોઈએ. આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રીત છે એ વૈદિક, વેલિડ અને મોક્ષકર્તર શાસ્ત્રોક્ત સત્ય સિદ્ધાંત રીત છે. અને આ રીત જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીની વૈદિક, વેલિડ અને મોક્ષકર્તર જ રીત રહેશે. આ સિવાયની મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈદિક, વેલિડ અને મોક્ષકર્તર બીજી કોઈ રીત છે જ નહીં. પણ આ તમામ અધર્મી, પાખંડી, દંભી વિમુખ સંસ્થાઓને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વચનામૃત વરતાલ 18ની વૈદિક, વેલિડ, મોક્ષકર્તર રીતથી મુખ ફેરવીને અમાન્ય કરીને સ્વામિનારાયણના જ તિલક ચાંદલા કરી સત્સંગીનો ડોળ ઢોંગ કરી જગતને છેતરી રહ્યા છે. મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વચનામૃત વરતાલ 18ની વૈદિક, વેલિડ અને મોક્ષકર્તર રીતથી મુખ ફેરવીને આ રીતને ખોટી કરીને આ તમામ વિમુખ સંસ્થાઓના ઢોંગી ભગવાનો સ્વામિનારાયણના જ સાધુનો વેશ જાતે ધારણ કરીને જગતને છેતરી રહ્યા છે. મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વચનામૃત વરતાલ 18ની વૈદિક, વેલિડ અને મોક્ષકર્તર રીતની સરેઆમ ઠેકડી ઉડાવનારા છે. એવા તમામ અધર્મી વિમુખ સંસ્થાઓના ઢોંગી ભગવાનો સ્વામિનારાયણ મંદિર લખીને જગતને છેતરી રહ્યા છે. આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓના ઢોંગી ભગવાનો માત્ર ને માત્ર સ્વામિનારાયણ નામે જ ચરી ખાનારા છે. સ્વામિનારાયણ નામ માત્રનો જ ઉપયોગ કરી રહ્યા છે અને સ્વામિનારાયણ નામે જ ધર્મના નામે ધંધાની દુકાનો જ ખોલી રહ્યા છે. આ તમામ વિમુખ સંસ્થાઓને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રીત, સિદ્ધાંત, સંપ્રદાયના સંવિધાનો, શાસ્ત્રો, ગ્રંથો સાથે જ કોઈ કનેક્શન જ નથી. અને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મોક્ષકર્તર શાસ્ત્રો, ગ્રંથોમાં ચાલેલી શ્રીહરિજીની કલમ સાથે, શ્રીહરિજીના વચનો સાથે, શ્રીહરિજીની આજ્ઞાઓ સાથે આ તમામ વિમુખો કોઈ કનેક્શન જ નથી રાખતા. અને સ્વામિનારાયણના તિલક ચાંદલા કરી, સ્વામિનારાયણના ભગવા પહેરી, સ્વામિનારાયણ મંદિર લખીને જગતને, સમાજને સરેઆમ છેતરનારા છે. એવા આ તમામ વિમુખ સંસ્થાઓ સ્વામિનારાયણ ભગવાનના વેરીઓ છે, શત્રુઓ છે, દ્વેષીઓ છે, વચનદ્રોહીઓ છે અને ગુરુદ્રોહીઓ છે એમ જાણશો. માટે જેને મોક્ષની ભૂખ હોય, જેને મોક્ષનું તાન હોય, જેને મોક્ષનો ખપ હોય એવા મુમુક્ષુ દેવી જનોએ આ સ્વામિનારાયણ નામે બંધ ચલાવનારી છે એવી ફેક, ફ્રોડ, અવૈદિક, ગવર્મેન્ટ લાયસન્સ વગરની એટલે મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રીત સિદ્ધાંત વગરની આ તમામ વિમુખ સંસ્થાઓથી સાવધાન રહેવું. માટે તો ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતના પાને પાને આવા વિમુખો, પાખંડીઓનો પર્દાફાશ કરીને વિમુખોની અંતકાળે ગતિઓ કઈ થાય છે
તેમની સ્પષ્ટ વાત આખા વચનામૃતના પાને પાને ભગવાન સ્વામિનારાયણે કરી છે. માટે જેને વચનામૃત વરતાલ 18ની મૂળ ઉદ્ધવશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રીત જેને માન્ય નથી તેવાને સ્વામિનારાયણ સંપ્રદાયના જાણવા નહીં, તેવાને તો વિમુખ જાણવા. યાદ રાખો, વચનામૃત વરતાલ 18ની મૂળ ઉદ્ધવશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વેલિડ મોક્ષકર્તર રીતની શ્રીહરિજીની નાવમાં જે બેસશે એ ભવસાગર તરી જ જશે. રીત શબ્દને ઉલટાવીને વાંચીએ તો તરી થાય છે. માટે જેને ભવસાગર તરી જવો હોય તેને મૂળ ઉદ્ધવશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વચનામૃત વરતાલ 18ની શ્રીહરિજીની રીતની નાવમાં જ બેસવું જ પડશે. મતલબ મૂળ ઉદ્ધવ સંપ્રદાયની રીત જે સ્વીકારશે એ તરી જ જશે. સાવધાન! આ તમામ વિમુખ સંસ્થાઓના ઢોંગી ભગવાનોની અવૈદિક કપોળ કલ્પિત પોતપોતાની બુદ્ધિથી ઉપજાવી કાઢેલી પોતાની પ્રાઇવેટ ફેક ફ્રોડ રીતની નાવમાં જે બેસશે એ જીવતા ડૂબી ગયેલા છે એમ જાણશો. યાદ રાખો, પરલોકના અવિનાશી એવા ભગવાન શ્રી સ્વામિનારાયણની વૈદિક મોક્ષકર્તર રીતની નાવમાં જે બેસશે તો એ અક્ષરધામને જ પામશે. આ લોકના નાશવંત એવા વ્યક્તિઓની અવૈદિક રીતની નાવમાં જે બેસશે તો એ જમપુરીને જ પામશે. વચનામૃત વરતાલ 18ને અહીં વિરામ. ભક્તો, મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને મારા શબ્દો બરોબર ન સમજાયા હોય તો તે બદલ મને ક્ષમા કરશો. અસ્તુ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી છપાયાવાસી બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજની જય, હિતેશજી વાળાના જય શ્રી સ્વામિનારાયણ.